નમસ્કાર મિત્રો, વિનોબા આશ્રમ શાળા ગળત આજરોજ તારીખ 13/7/2026ના રોજ અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળતમાં આજે ઇલેક્શન થવા જઈ રહ્યું છે. મિત્રો, ઘણીવાર ગામની અંદર સરપંચશ્રી પછી એનાથી આગળ કોઈપણ પ્રકારની ચૂંટણીઓ થતી હોય છે તો બાળકોને ખરેખર એનાથી અવગત બને, તેનાથી જાણકારી મળે એટલા માટે થઈ દરેક શાળાની અંદર બાળકોની જાણકારી અર્થે અને સમાજ વિદ્યાની અંદર પણ આ વિષય આવે છે કે ચૂંટણી પ્રક્રિયા આપણી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તે કઈ રીતે થઈ રહી છે. તો આજે અમારી શાળાની અંદર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ છે ઇલેક્શન કરી રહ્યા છે. પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ, પ્રિસાઇડિંગ, આ તમામ રોલ છે એ શાળાની અંદર શિક્ષકો ભજવા જઈ રહ્યા છે. દરેક બાળકો છે વોટર છે અને પોતાનું આઈ કાર્ડ છે એ એક વોટર આઈડી કાર્ડ તરીકે આજે એ લઈને આવશે અને દરેક બાળકો છે પોતાના મનગમતા ઉમેદવારને એ પસંદ કરવા જઈ રહ્યા છે. આનાથી મિત્રો નવી શિક્ષણ નીતિ એનઈપી 2020 એનઈપી 2020ની અંદર બાળક છે એક્ટિવિટી સાથે કંઈક શીખે, પ્રેક્ટિકલી શીખે એટલા માટે થઈ અને આજે અમારી શાળામાં એક ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો બાળક છે હસતા, ખીલતા, રમતા અને પ્રેક્ટિકલી બને અને પ્રવૃત્તિમય બને તો તેમને જ ખ્યાલ આવશે કે ખરેખર અમે જે સ્થાનિક ઉમેદવારને ચૂંટીએ છીએ તે સ્થાનિક ઉમેદવાર છે તે બધાના લોકપ્રિયતાવાળો હશે અને ખૂબ સારા જેણે લોકોના કામ કર્યા હશે એવા દરેક ઉમેદવારને એ વિદ્યાર્થી મિત્રો છે એ વોટર તરીકે આજે ઇલેક્શનની અંદર વોટ આપવા જઈ રહ્યા છે. સૌપ્રથમ મહિલા ઉમેદવારો છે જે અમારી શાળામાં જીએસ તરીકે મહામંત્રી તરીકેની એક ચૂંટણી છે એ તેની અંદર મહિલા ઉમેદવારો એટલે 4 દીકરીઓ છે મહિલા ઉમેદવાર તરીકે એ ઊભી છે અને તેઓ જીએસ તરીકે શાળાની અંદર જો ચૂંટાશે તો એ શાળાની અંદર એ મહામંત્રી અને ઉપમહામંત્રી છે તે બનશે. તમે જોઈ શકો છો કે મતદાન મથક આ બૂથ છે. આ બૂથની અંદર અમારી શાળાના શિક્ષક મિત્રો જ એમનો જે પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તરીકેની ભૂમિકા ભજવવાના છે. મિત્રો, અહીંયા તમને દેખાઈ રહી છે તે મતકુટીર છે. મતકુટીરમાં સ્ત્રી ઉમેદવારો 4 છે, જેમાં ક્રિસ્ટીનાબેન ધોરણ 8, રિદ્ધિબેન ધોરણ 8, પૂર્વીબેન ધોરણ 7 અને એલ્વિના ધોરણ 6. ત્યારબાદ પુરુષ ઉમેદવારોની ચૂંટણી થશે. પ્રતિક, આયાન અને આરવ ગામિત, આ 3 ઉમેદવારોની ચૂંટણી થશે અને સાંજે તેમનું રિઝલ્ટ છે અને રિઝલ્ટ બાદ જાહેર થશે કે શાળાની અંદર જીએસ કોણ છે. આનાથી મિત્રો એ ખ્યાલ આવશે કે દરેક બાળકને, દરેક દીકરા દીકરીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેવી રીતે થાય તે ખ્યાલ આવશે. અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ પૂરા શિક્ષક મિત્રો સાથે અમે આજે આ ઇલેક્શન છે બાળકો પાસે કરાવી રહ્યા છે. તેમાં અમારા શિક્ષક મિત્રો જ વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. શાળાના શિક્ષિકા બેન શ્રી સગુણાબેન એ તેઓ આજે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની તેમની ભૂમિકા છે. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી બેન શ્રી નિર્જલાબેન, પોલિંગ ઓફિસર 1ની અંદર સુષ્માબેન અને પોલિંગ 2ની અંદર વિમલાબેન, તેઓ આજે અમારા શિક્ષક મિત્રો બાળકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે ઇલેક્શનની અંદર કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ અને ગુપ્ત મતદાન છે એ ખૂબ મહત્ત્વનું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ટ્રાફિકની તકલીફ ન થાય અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એમના માટે પોલીસમેન પણ અહીંયા ગેટ પર ઊભા છે, જેથી કરીને ચૂંટણી છે એની આજુબાજુમાં કોઈ પણ એવો પ્રચાર કે પ્રસાર ન થાય અને ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક રહે તેમના માટે થઈ અને અમારું આ ઇલેક્શન છે એ ખૂબ સફળ જાય એટલા માટે દરેક બાળકો છે ખૂબ જ આતુર છે કે ખરેખર ચૂંટણી કોને કહેવાય. સાંજે 7:30 વાગ્યે આ ચૂંટણીનું પરિણામ છે. કેટલા વાગે? 7:30 વાગ્યે. ને તમારા જે દીકરીઓમાં 4 ઉમેદવાર છે, સ્ત્રી ઉમેદવારો, બરાબર ને? એ 4 ઉમેદવારો વાંચજો અને એ વાંચીને આપણે તેને વોટ આપવાનો છે. મિત્રો, તમે જોઈ શકો છો અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો એ અત્યારે
મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કઈ રીતે કરવામાં આવે અને ગ્રામ્ય લેવલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે ત્યારે ખરેખર બાળકને ખબર નથી હોતી. ભણવામાં આવે છે પણ તેને પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું. પણ આજે અમારી શાળાની અંદર વિનોબા આશ્રમ શાળા ગળતની અંદર આજે તમે જોઈ શકો છો મતદાન મથક આની અંદર ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને ગેટ પર તમે જોઈ શકો છો સુરક્ષા માટે પોલીસ કર્મીઓ પણ હાજર છે. વિદ્યાર્થી મિત્રો છે જે આજે વોટર તરીકે ઇલેક્ટર તરીકે જે મતદાન જે કરવા આવ્યા છે મતદારો છે એ એકદમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારો વારો આવે ને ક્યારે અમારા ઉમેદવારને અમે વોટ આપીએ. અમારી શાળાના દીકરાઓ છે એ અત્યારે 1 કલાક સુધી અમારું મતદાન ચાલવાનું છે. 4 વાગ્યાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે અને 5 વાગે અમારી ચૂંટણી પૂરી થશે અને ત્યારબાદ પછી પુરુષ ઉમેદવારનું પુરુષ ઉમેદવારની ચૂંટણી થશે અને આ બંને ચૂંટણીઓનું રિઝલ્ટ છે સાંજે 7 વાગ્યાની પ્રાર્થનામાં છે. બરાબર? તમને જે આખી શાળાની અંદર નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારની આપણે પસંદગી કરવાની છે. બરાબર? કોઈ પણ પ્રકારની લાગવગ વિના. ઓકે? આવી રીતે આપણા ગામની અંદર પણ સરપંચની ચૂંટણી થાય, તાલુકા સ્વરાજની ચૂંટણીઓ થાય અને આ બધી ચૂંટણીઓની અંદર આપણા મમ્મી પપ્પા ભાગ લે છે પણ આપણે ભાગ લેતા નથી. પણ કેવી રીતે લેવા એ ભણવાનું આવે છે. પણ આજે આપણે સૌ પ્રેક્ટિસ સાથે પ્રેક્ટિકલ બનવાના છે. બરાબર ને? ઓકે, ખુશ છો ને બધા? ઓકે, આઈકન બતાવો. ચાલો. જે મિત્રો 18 વર્ષ પછી ચૂંટણી કાર્ડ હોય છે એમ અમારા વિદ્યાર્થીઓનો એક આઈડી કાર્ડ, શાળાનું આઈડી પ્રૂફ છે એ અત્યારે વોટર આઈડી તરીકે ઉપયોગ લેવાના છે. મિત્રો અહીંયા પોલીસ કર્મીઓ છે સુરક્ષા માટે કટિબદ્ધ છે. અહીંયા આપણે જવાનું હોય પણ વચ્ચે જવા નહીં આપે. એક ઉમેદવાર છે અંદર જશે, એક મતદાર છે અંદર જશે અને પછી તેમની ચૂંટણી છે એ રીતે જશે. ભાઈ ટ્રાફિકનું ધ્યાન રાખજો હા કે આ ઉમેદવારો જરા કાંઈ તકલીફ ન પડે એની પણ કાળજી તમારે રાખવાની છે. વાહ મિત્રો, આ મતકુટીર છે. અહીંયા સ્ત્રી ઉમેદવારની યાદી છે, આ બાજુ પુરુષ ઉમેદવારની યાદી છે અને ઉમેદવાર છે તેમની પસંદગી આ મતદારો કરી રહ્યા છે. ગુપ્ત મતદાન છે. જાતે પોતે પસંદ કરીને એ ક્રમ અને નંબર લખે છે અને પછી આ મતકુટીરની અંદર એ મતદાન છે કરશે.
શું કહેવું? પુરુષ ઉમેદવારમાં 3 વિદ્યાર્થી મિત્રો છે. પ્રતિક ગામિત, આયાન ચૌધરી અને આરવ ગામિત. આ 3 ઉમેદવારો છે મહામંત્રી તરીકે ઉમેદવારી નોંધાવી છે. મિત્રો તેમનું મતદાન થઈ રહ્યું છે. સમય હવે ટૂંક સમયની અંદર અડધી કલાકની અંદર મતદાન છે મથક એ બંધ થવા જઈ રહ્યું છે. લગભગ 30 થી 40 વોટરો છે એ વેઇટિંગમાં છે. આટલું મતદાન પૂરું થશે પછી મતદાન કુટીર છે તેમની ગણતરી થશે મતદાનની, અને મતદાનની ગણતરી થયા પછી 7:30ની પ્રાર્થનાની અંદર તેમનું રિઝલ્ટ જાહેર થશે. દરેક બાળકો છે એ ખૂબ ચિંતામાં છે, ઉમેદવારો પણ ચિંતામાં છે કે કોણ વિજેતા બનશે. ઉમેદવારો ખૂબ રાજી છે કે હું વિજેતા બનીશ કે હું વિજેતા બનીશ. મિત્રો, આ એક વિદ્યાર્થીમાં નવી શિક્ષણ નીતિ 2020ની અંદર જે એક્ટિવિટી બેઝ પેડાગોજી છે તે એમને સાર્થક કરે છે. બાળકે જોયેલું, સાંભળેલું અને ભણેલું, વાંચેલું અને પ્રેક્ટિકલ કરેલું છે તે હંમેશને માટે આ લાંબા સમય સુધી યાદ રહે છે. તો આજે સમાજ વિદ્યાની અંદર જે પાઠ આવે છે કે એ પાઠોને ખરેખર પ્રેક્ટિકલ કરતાં બાળકો શીખે અને પ્રેક્ટિકલ નોલેજ તેમની અંદર સામાન્ય નોલેજ પણ વધે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કઈ રીતે હોઈ શકે, ખરેખર ચૂંટણી થયા પછી એનું શું થાય, કઈ રીતે નેતૃત્વ થાય અને એક મતદાર તરીકેની ફરજ શું હોઈ શકે તે ખરેખર અત્યારે અમારા બાળકો છે તે શીખી રહ્યા છે.